Good morning, friends. Standard 9 English, unit number 4, Call of the Hills, part 2. લાસ્ટ વિડિયોમાં આપણે જોઈ રહ્યા કે અબુ ખાન જે હોય છે તેની એક બકરી હોય છે, ગોટ હોય છે અને તે જે પહેલે જે બકરી હોય છે તે ગુમ થઈ જાય ત્યાંથી પહાડીઓમાં જતી રહે છે અને તે પછી બીજી બકરી ખરીદે છે અને તે તેને સારી રીતે રાખે છે, પરંતુ તે બકરી પણ હવે તે પહાડી ઉપર હિલ્સ ઉપર જવા માંગે છે અને પરંતુ તે જઈ શકતી નથી કારણ કે તેના ગળા પર તેણે દોરડું બાંધેલું છે. આપણે આગળ હવે સ્ટાર્ટ કરીશું. પેજ નંબર 36 ટેક્સ્ટ બુક લઈને બેસજો. પેજ નંબર 36. Gradually Chandni stopped eating the green grass and tasty grains. Okay, so gradually means ધીમે ધીમે. So gradually Chandni stopped eating the green grass and tasty grains. ધીરે ધીરે હવે જે ચાંદની હોય છે સ્ટોપ એટલે સ્ટોપ કરવું, રૂકી જવું. eating the green grass મતલબ જે લીલું ઘાસ હોય છે તે અને ટેસ્ટી ગ્રીન્સ અને સ્વાદિષ્ટ જે અનાજ હોય છે તે ધીમે ધીમે તે ખાવાનું બંધ કરી દે છે. સ્ટોપ એટલે બંધ કરવું. even she lost interest in Abu Khan's stories. even she lost એટલે ગુમાવવું, interest એટલે રસ, in Abu Khan's story. હવે તે ધીરે ધીરે ખાવાનું પણ બંધ કરી દે છે અને તે અબુ ખાન જે સ્ટોરી છે, અબુ ખાન રોજ તેને જે સ્ટોરી કહે છે તેમાં પણ તેને કોઈ રસ નથી, તેનામાં પણ તેને કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો. She lost her appetite, grew very thin. She lost her appetite. તો appetite means ભૂખ. Okay, so she lost her appetite. lost એટલે ગુમાવવું. she lost her appetite. તે હવે તેની ભૂખ પણ ગુમાવી દે છે, મતલબ તેને ખાવાનું પણ પસંદ નથી. grew very thin એટલે બહુ પાતળી. grew very thin મતલબ તે હવે ધીરે ધીરે બહુ પાતળી થવા લાગે છે. she stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. she stared means to stare એટલે એક રીતે જોવું, એક જ જગ્યાએ વારંવાર જોવું. મૂડલેસલી, મૂડલેસ એટલે નિરાશાપણે. સો she stared moodlessly at the hills, પહાડોની તરફ, bathing in the sunlight, bathing in the sunlight એટલે સૂર્યના કિરણો, સૂર્યની લાઈટ, and or playing with the clouds, જે ક્લાઉડ્સની સાથે રમે છે તે. તો તે ક્યાં જોવે છે? તો જે બકરી હોય છે, ચાંદની હોય છે, તે stared moodlessly એક તસે નિરાશાપણે એક જ તરફ, એક જ દિશામાં જોવે છે. at the hills ક્યાં જોવે છે? at the hills પહાડોની તરફ, કે જે પહાડોની વાત કરે છે કે જે bathing in the sunlight ની અંદર નાઈ રહ્યા છે, or અથવા તો playing with the clouds વાદળાની સાથે રમી રહ્યા છે. તો તે એક જ દિશામાં તે નિરાશાપણે તે પહાડોને જોઈ રહી છે. Abu Khan could sense what was happening to his Chandni. Okay, he pushed her into a small hut and shut the door, but forget to close the small window at the back. So Abu Khan could sense. To sense means samajhvu. तो અબુ ખાન could sense. હવે ધીરે ધીરે અબુ ખાનને પણ સમજ આવી ગઈ, તેને પણ હવે ખબર પડી ગઈ કે what was happening to his dear Chandni. what was happening, શું થઈ રહ્યું છે to his dear, તેની પ્રિય જે છે ચાંદની, તેની સાથે. તો હવે અબુ ખાનને ધીરે ધીરે ખ્યાલ આવી જાય છે કે ચાંદની હવે ધીરે ધીરે ખાવાનું પણ બંધ કરી દેશે અને તેની સાથે શું થઈ રહ્યું છે. he pushed her into a small hut and shut the door. push એટલે ધક્કો મારવો, ધકેલવું, અંદર લઈ જવું. he pushed her into a small hut. small એટલે નાનું, hut એટલે ઝૂંપડી, and shut એટલે બંધ કરવું, door એટલે દરવાજો. so he pushed her into a small hut and shut the door. તો તે ચાંદનીને શું કરે છે? એક નાની ઝૂંપડીમાં અંદર લઈ જાય છે અને અંદર ધકેલે છે અને તે એના પછી shut the door, જે દરવાજો છે, બારણું છે તે
બંધ કરી દે. But forgot to close the small window at the back. But forgot એટલે ભૂલી જવું, close એટલે બંધ કરવું, small window નાની બારી at the back પાછળની તરફ. પરંતુ ઝૂંપડીમાં પાછળની તરફ એક નાનકડી વિન્ડો નાનકડી બારી હોય છે તે બંધ કરવાનું તે ભૂલી જાય છે. But forgot to close the small window at the back. પરંતુ પાછળની તરફ જે નાનકડી બારી હોય છે તે બંધ કરવાનું નકુ ખાન ભૂલી જાય છે. The same night, Chandni made the window her passage from freedom. The same night, એજ રાત્રિએ ચાંદની made the window her passage for freedom. ચાંદની made એટલે ચાંદની બનાવ્યું, the window એટલે બારી, her passage એટલે જવાનો રસ્તો, જવાનો માર્ગ, for freedom એટલે સ્વતંત્રતા, બધાને ખ્યાલ છે. The same night, એજ રાત્રિએ ચાંદની made the window her passage for freedom. તે રાત્રિએ ચાંદની શું કરે છે તે બારીમાંથી ભાગી જાય છે અને તે જે બારી હોય છે તેને પોતાની સ્વતંત્રતાનો રસ્તો બનાવે છે. ચાંદની હોય છે તે સ્વતંત્ર થવા માટે બારીમાંથી ત્યાંથી બહાર નીકળી જાય છે, તે પણ મોડી રાત્રે. When Chandni reached hilltop, the big yellow sun was rising in the horizon. તો when Chandni reached એટલે પહોંચવું, hilltop એટલે પહાડની ટેકરીઓ ઉપર, the big yellow sun ખૂબ જ મોટો sun, yellow પીળા કલરનો, was rising in the horizon. Rising એટલે ઉગવું, horizon એટલે ક્ષિતિજ. horizon means ક્ષિતિજ જેને આપણે કહીએ છીએ. આકાશ અને પૃથ્વી, આકાશ અને ધરતી બંનેનું જે છેડો આપણે દૂર સુધી જોઈએ અને જે છેડો દેખાય છે બંને જે મળે છે તેને આપણે કહીશું horizon. જ્યારે સૂર્ય ઉગે છે અને તમને દૂર સુધી જે દેખાય છે અને આકાશ અને ધરતી વચ્ચેનું જે ગેપ છે તેને આપણે horizon કહીશું. જે મળે છે તેને આપણે કહીશું horizon, ક્ષિતિજ. તો ચાંદની reached the hilltop. ચાંદની હવે ત્યાંથી ધીરે ધીરે ચાલતી જાય છે hilltop પહાડી ઉપર, ટેકરીઓ ઉપર. The big yellow sun was rising in the horizon. અને તે જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે તે જુએ છે કે જે સૂર્ય હોય છે તે પણ હવે ધીમે ધીમે ઉગી રહ્યો છે. horizon એટલે ક્ષિતિજ. Okay, so the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. She was overflowing એટલે ઉભરાવું, ભરપૂર થવું, with joy and wonder. wonder એટલે નવાઈ. ખૂબ ખુશ થવું. તો ચાંદની જ્યારે તે ઉપર પહાડ ઉપર પહોંચે છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે, ખૂબ જ નવાઈ પામે છે, કારણ કે તેને ઈચ્છા હતી કે તે ઉપર જાય અને તે લીલું ઘાસ જે છે અને તેનું જે કુદરતી સીન છે તે ત્યાં પહોંચે. તો she was overflowing with joy and wonder. તે સ્વતંત્ર થવા માંગતી હતી, તેથી તે ત્યાં પહોંચે છે, તેથી એના પછી તે ખૂબ જ ખુશ થઈ જાય છે. She was overflowing with joy and wonder. joy એટલે ખુશ થવું. The green grass under her feet became golden yellow. The green grass જે લીલા કલરનું ઘાસ છે તે under her feet પોતાના પગની નીચે became એટલે બનવું, golden yellow સોનેરી પીળા કલરનું. તો સૂર્યના કિરણોથી, સૂર્યની લાઇટથી જે ગ્રીન ગ્રાસ હોય છે, જે લીલા કલરનું ઘાસ હોય છે, it will turn into golden yellowish color. So the green grass, her feet become golden yellow. તે જે ઘાસ હોય છે તે સોનેરી પીળા કલરનું થઈ જાય છે સૂર્યના કિરણો, સૂર્યની લાઇટના કારણે. The wind sang an endless song of welcome. Wind એટલે હવા, sang એટલે ગાવું, sing, sang, sung. Sing નું ભૂતકાળ, past tense, sang an endless song of welcome. એક endless એટલે જેનો અંત નથી તે song of welcome. આવકારનું જે ગીત છે તેને આપણે song of welcome કહીશું. તો તે જ્યારે તે જાય છે ત્યારે વિન્ડ જે હવા હોય છે તે તેના માટે એક તેનું વેલકમનું સોંગ ગાઈ રહી છે. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદની felt, feel એટલે અનુભવ,
felt એટલે અનુભવી. past tense, she were meeting her mother after years of separation. separation એટલે છૂટા પડવું, વિયોગ થવો, વિખૂટા પડવું. separation means so Chandni felt as if she were meeting her mother after years of separation. ચાંદની એવું અનુભવે છે કે જાણે કે she were meeting તેની મળી રહી છે after years ઘણા વર્ષો પછી તે તેની માતાને મળી રહી હોય, પોતાની મધરને મળી રહી હોય તેવું તેને અનુભવ થાય છે, તેવું તેને લાગી રહ્યું છે. How different all this was from Abu Khan's prison house. So how different, કેટલું અલગ છે all this was એ બધું છે from Abu Khan's prison house. અબુ ખાનના prison house જેલ જેવા ઘર જેવું. તો અબુ ખાનના જેલ જેવું ઘર. તો હવે ચાંદનીને એવું લાગે છે કે જે અબુ ખાનનું ઘર છે તે તેના માટે એક પ્રિઝન ટાઈપ છે, એક જેલ જેવું છે. તો હવે તે ખૂબ જ ખુશ છે અને કેટલું ડિફરન્ટ છે અબુ ખાનનું ઘર અને અહીંયા પહાડી ઉપર એને ખૂબ જ મજા આવી રહી છે. તો how different all this was from Abu Khan's prison house. તે ખૂબ જ અલગ છે અબુ ખાનના ઘર કરતાં આ જે છે તે ખૂબ જ અલગ પ્રકારનું છે. That day she jumped and played and ate all around. That day તે દિવસે she jump એટલે કૂદવું, played એટલે રમવું અને ate all around એટલે ખાવું બધી જગ્યાએ. તો તે દિવસે તે બધી જગ્યાએ જે ઘાસ છે તે ખાવા લાગે છે. She was on the top of the world. She was on the top of the world. top એટલે ઉપર હોવું. તે દુનિયાના સૌથી ઉપર ટોચ ઉપર હોય છે તેવું તેને લાગી રહ્યું છે. It was the happiest day in Chandni's life. તો happiest day સૌથી સારો દિવસ, સૌથી ખુશ દિવસ in Chandni's life, ચાંદનીની લાઈફમાં. તો તે દિવસ ચાંદની માટે સૌથી ખુશ, સૌથી સારો દિવસ હતો. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. So the sun હવે ધીરે ધીરે મોર્નિંગ તો થઈ ગઈ હતી, આફ્ટરનૂન પણ થઈ ગઈ, હવે ધીરે ધીરે સાંજ થવા માંડે છે અને જે સૂર્ય હોય છે ધીમે ધીમે આથમી રહ્યો છે. તો હવે શું થાય છે? The sun disappeared behind the hills. હવે ધીરે ધીરે જે સૂર્ય હોય છે તે disappear એટલે અદૃશ્ય થવું. સૂર્ય પણ હવે ધીરે ધીરે અદૃશ્ય થાય છે behind the hills પહાડીઓની પાછળ. Soon the darkness એટલે અંધારું. Soon the darkness covered the grass, the flowers and the trees. જે અંધારું છે તે કવર કરે છે કોને? ઘાસને, ફ્લાવર્સ એટલે ફૂલોને, ઝાડ, ટ્રીઝ એટલે ઝાડને. તો હવે ધીરે ધીરે ઇન શોર્ટ ધીરે ધીરે ત્યાં ખૂબ જ અંધારું થવા લાગે છે અને ત્યાં કશું જ દેખાતું નથી, એકદમ અંધાર પણ છે ત્યાં. Soon the darkness covered the grass, flowers and trees. The wind stopped blowing. હવે હવા પણ બંધ થઈ જાય છે, હવા પણ ફરકતી બંધ થઈ જાય છે. There was stillness all around. Stillness means સ્થિરતા અને શાંત. Stillness means સ્થિરતા, શાંત. હવે ત્યાં ધીરે ધીરે એકદમ શાંતિ પ્રસરી જાય છે, ત્યાં બિલકુલ અવાજ આવતો નથી. An owl hooted from a hole. Hooted means આવનું જે સાઉન્ડ હોય છે તેને આપણે hooted કહીશું. જેમ ગોળનો અવાજ થાય છે તેને આપણે hooted કહીશું. An owl hooted from a hole. ત્યાં કાણામાંથી એના ઘરમાંથી, ગોળના ઘરમાંથી હવે અવાજ આવી રહ્યો છે, તે પણ હવે ધીરે ધીરે બોલી રહ્યું છે. ચાંદની felt scared. Felt scared એટલે પહેલા જ કહ્યું હતું તેમ ફીલનું past tense felt અનુભવ્યું, scared એટલે ડરવું. હવે ધીરે ધીરે ચાંદનીને ડર લાગવા લાગે છે.
The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that God was also his fool. So the full moon એટલે આખો ચંદ્રમા, rose in the distant sky. હવે સૂર્ય આથમી જાય છે અને હવે ચંદ્ર ઉગે છે. Full moon rose in the distant sky. Distance એટલે દૂર સુધી, sky એટલે આકાશ. તો દૂર આકાશમાં હવે ધીરે ધીરે તેને ચંદ્ર પણ દેખાઈ રહ્યો છે, ચંદ્ર પણ ઉગી રહ્યો છે. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. So in silver light માં ચાંદની જોયું કે two bright eyes, બે તેજસ્વી આંખો અને sharp teeth, તીક્ષ્ણ દાંત, moving slowly towards her. Moving slowly એટલે ધીમે ધીમે આવું, towards her. તો તેણે જોયું કે બે આંખો અને ખૂબ જ ધારદાર દાંત તેની તરફ, તેની સમક્ષ આવી રહ્યા હતા. The devil was not in hurry. Devil એટલે રાક્ષસ was not in hurry. તે બિલકુલ ઉતાવળમાં ન હતો. હરી એટલે ઉતાવળમાં હોવું. તો જે ડેવિલ છે તે ધીરે ધીરે ત્યાં તેની તરફ આવી રહ્યો હતો. તેની ખૂબ જ તીક્ષ્ણ દાંતો હતા અને તેના બે બ્રાઇટ આઈસ, ખૂબ જ તેજસ્વી આંખો હતી તેની. He knew that God was also his food. તે જાણતો હતો કે જે ડેવિલ છે, રાક્ષસ છે, તે જાણતો હતો કે God was also his food. જે બકરી છે તે પણ તેનો ખોરાક છે, તે પણ તેનો ખોરાક છે. હવે શું થાય છે, જે આપણે ડેવિલની વાત કરીએ તો ડેવિલ રાક્ષસ, એ રાક્ષસ કોણ છે હવે આપણને ખ્યાલ આવે છે કે રાક્ષસ કોણ છે? ધ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. તો અહીંયા રાક્ષસની વાત છે તે છે વરુ. The wolf and God struck their heads in with each other. તો અહીંયા વરુની વાત છે કે જે રાક્ષસ હતો, જેણે પહેલા અબુ ખાનની જે પહેલી બકરી હતી તેને ખાઈ ગયો હતો અને હવે આ જે બીજી બકરી છે તેને પણ ખાઈ જવા જઈ રહ્યો છે. The wolf એટલે વરુ, the God struck their heads with each other. વરુ અને બકરીના જે માથા છે, હેડ છે, તે એકબીજા સાથે હવે અથડાય છે. He was big and ferocious, whereas he was small but not big. So he was big, એ ખૂબ જ મોટું છે, વિશાળ છે. Ferocious એટલે પણ વિશાળ. વિશાળ અથવા વિકરાળ અથવા ક્રૂર પણ કહી શકો તમે. તો he was big and ferocious, એ ખૂબ જ મોટું છે અને વિશાળ છે, વિકરાળ છે, ક્રૂર છે. Whereas she was small but not big. જ્યારે she was મતલબ she એટલે ચાંદની, she was small, ચાંદની ખૂબ જ નાની છે, but not weak, તે નાની છે પણ એટલી કમજોર નથી, તે પણ સ્ટ્રોંગ છે. Chandni stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. So Chandni stood firm. Firm એટલે સ્થિર. તો ચાંદની હવે ત્યાં firm, સ્થિર ત્યાં ઊભી રહી છે. She stood firm on her legs. પોતાના પગ ઉપર ખૂબ જ સ્થિર, એકદમ અડગ ત્યાં ઊભી રહી છે. Head slightly bent. Head એટલે માથું, slightly થોડું, bent એટલે નમેલું. And her strong horns aimed at the devil. Strong horns એના જે મજબૂત જે એના શિંગડા છે તે aimed એટલે લક્ષ્ય કરવું, at the devil, રાક્ષસની તરફ એનું લક્ષ્ય છે. તો તે તેના પગ ઉપર એકદમ સ્થિર અડગ ત્યાં ઊભી રહી છે અને તેનું માથું જે છે થોડું નમેલું છે અને જે તેના સ્ટ્રોંગ હોર્ન્સ છે, તેના એકદમ મજબૂત શિંગડા છે, તે પણ તેનું પોતાનું લક્ષ્ય ક્યાં છે તે જે વરુ છે, વુલ્ફ છે, તેની તરફ તેને રાખ્યું છે. She looked like a brave soldier ready to fight in a cruel enemy. She looked like a brave soldier. તે કેવી લાગી રહી છે? brave soldier, બહાદુર સૈનિક જેવી. To fight એટલે લડવું, a cruel enemy, cruel એટલે ઘાતકી, enemy એટલે દુશ્મન. તો તે કેવી લાગી રહી છે? જાણે કે એક બહાદુર સોલ્જર ત્યાં ઊભો હોય અને સામે કોણ છે? ફાઇટ કરવા માટે એક ક્રૂર અને ઘાતકી દુશ્મન. તો તે બહાદુર સૈનિક જેમ ત્યાં જ અડગ, સ્થિર
લડવા માટે તૈયાર છે. The fight began. હવે લડાઈ શરૂ થાય છે. It went on through the night. It went on through मतलब કે પૂરી રાત લડાઈ ચાલે છે. The moon began to grow pale and suddenly hid behind the clouds. So the moon began to grow pale. Okay, so the moon began to grow pale and suddenly hid behind the clouds. હવે ચંદ્ર પણ ધીરે-ધીરે ઝાંખો થવા લાગે છે. and suddenly એટલે અચાનક hid hide નું past tense hide hidden hid એટલે છુપાઈ જવું behind the clouds વાદળની પાછળ. હવે ધીરે-ધીરે જે મૂન છે ચંદ્ર છે તે ધીરે-ધીરે ઝાંખો પડે છે અને તે વાદળની પાછળ છુપાઈ જાય છે. The stars also began to disappear one by one. હવે ધીરે-ધીરે રાત પૂરી થાય છે અને દિવસની શરૂઆત થવા લાગે છે. સ્ટાર્સ એટલે તારાઓ પણ ધીરે-ધીરે disappear મતલબ અદૃશ્ય થવું one by one એક પછી એક હવે તારા પણ ધીરે-ધીરે દેખાવાનું બંધ થઈ જાય છે. faint એટલે પણ ઝાંખી. So a faint light appeared in the east એટલે પૂર્વ. ઝાંખી લાઇટ જે છે તે પણ હવે ઈસ્ટ તરફ દેખાઈ રહી છે. appeared એટલે દેખાવું. The first rays of the sun saw Chandni lying on the ground. So the first rays એટલે પહેલી કિરણ of the sun સૂર્યની પહેલી કિરણ so એટલે દેખવું Chandni lying on the ground. Now lying એટલે નીચે પડેલું હોવું. lying on the ground તો ground એટલે મેદાનની નીચે મેદાન ઉપર. તો સૂર્યની જે પહેલી કિરણ છે તે શું જુએ છે? સૂર્યની પહેલી કિરણ જુએ છે કે જે ચાંદની છે તે ગ્રાઉન્ડ પર મેદાન ઉપર ત્યાં ઢળી પડી છે. She was completely soaked in blood. She was completely એકદમ પૂરેપૂરી soaked એટલે લથપથ in blood. તો ત્યાં તમે જોઈ શકો કે ચાંદની જે છે તે મેદાન પર પડી ગઈ છે અને તે પોતાના લોહીથી એકદમ લથપથ છે, ખૂબ જ લોહી લુહાણ થઈ ગઈ છે. The wolf, tired and sleepy, was getting ready to devour her. The wolf, પરંતુ જે wolf છે તે tired એટલે થાકી ગયો છે and sleepy તે પણ sleepy છે, ઊંઘમાં છે. તેને પણ ઊંઘ આવી રહી છે અને થાકી ગયો છે ખૂબ જ. પૂરી રાત લડાઈ ચાલી રહી છે. Was getting ready તે પણ રેડી છે શેના માટે? To devour her. To devour means ખાવા માટે. Okay, so the wolf tired and ખાઈ જવું હતું. Okay, to devour means ખાઈ જવું. The wolf tired and sleepy was getting ready to devour her. હવે તે wolf જે છે વરુ છે તે થાકેલો છે, ઊંઘમાં છે, પરંતુ તે બકરીને ખાવા માટે ચાંદનીને ખાવા માટે એકદમ રેડી છે. A flock of birds sitting on the tree was debating the result of the fight. A flock of birds એટલે કે પક્ષીઓનું જે જૂથ હોય છે, ગ્રુપ હોય છે, તેને આપણે flock of birds કહીએ છીએ. ઘણા બધા પક્ષીઓ જ્યારે ભેગા થાય તેને આપણે કહીશું flock of birds sitting on the tree. તે ઝાડ પર બેસી રહ્યા છે. Was debating તો debating debate means ચર્ચા કરવી. Was debating the result of the fight. હવે પક્ષીઓ પણ ત્યાં ઝાડ ઉપર બેઠા બેઠા તે ડિબેટ કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે કે આ લડાઈમાં કોણ જીત્યું. કારણ કે લડાઈ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. સવારે જ્યારે થાય છે ત્યારે સૂર્યની કિરણ પહેલા શું જોવે છે કે ચાંદની જે છે એ મેદાન ઉપર ઢળી પડી છે, લોહી લુહાણ થઈ ગઈ છે, પરંતુ જે વરુ છે તે ચાંદનીને ખાવા માટે એકદમ રેડી છે. તે થાકેલો છે, સ્લીપી છે, બટ he was ready to eat the god. Flock of birds sitting on tree debating the result of the fight. આનું પરિણામ શું આવ્યું, ફાઇટનું પરિણામ શું આવ્યું તેના વિશે ચર્ચા કરી રહ્યા છે.
So who is the winner? Asked the small one. So तो હવે who is the winner? Winner कौन છે? વિજેતા કોણ છે? Ask the small one. Small one એટલે નાનકડું. એક નાનકડા પક્ષીએ એવું પૂછ્યું કે હવે આ ફાઇટનું વિનર કોણ છે? The wolf, of course. Most of others declared together. તો most of others मतलब બધા બીજા ઘણા બધા પક્ષીઓ હતા એમાંથી મોટા ભાગે જે પક્ષીઓ હતા તેમણે શું ડિક્લેર એટલે જાહેર કરવું કહેવું ટુગેધર એટલે એક સાથે ઘણા બધા પક્ષીઓ એક સાથે શું કહ્યું કે વિનર કોણ છે? ધ wolf, of course the wolf. એમાં કોઈ શંકા નથી કે wolf જે wolf છે તે જ વિનર છે. No, said a wise old bird. પરંતુ અહીંયા એક પક્ષી એવું છે સમજદાર, ગાયું પક્ષી છે, સમજદાર છે. વાઇઝ એટલે સમજદાર. તો નો said a wise old bird. પરંતુ એક વૃદ્ધ પક્ષી છે, સમજદાર પક્ષી છે, એ શું કહે છે? નો, ના. તે એગ્રી નથી. ચાંદની ઇઝ ધ વિનર. તે કહે છે કે ચાંદની તે વિજેતા છે, તે જ વિનર છે. I have never seen such a brave freedom fighter. I have never seen, मैं ક્યારે પણ જોયું નથી, brave freedom fighter, આના જેવો યોદ્ધા મેં આ મારી લાઈફમાં ક્યારે પણ આની પહેલા જોયો નથી. તો બધા જે પક્ષીઓ છે તે એગ્રી થાય છે અને તે કહે છે કે જે વુલ્ફ છે તે જ વિનર છે કારણ કે તેણે મોટને મારી નાખ્યો. પરંતુ જે એક પક્ષી છે, ઓલ્ડ પક્ષી છે, તે ડિસએગ્રી થાય છે અને તે કહે છે કે ના, ચાંદની એ વિનર છે કારણ કે તેણે છેલ્લા શ્વાસ સુધી તે વરુ સાથે લડી. તો મેં મારી લાઈફમાં મતલબ મેં આજ સુધી આવો બ્રેવ ફ્રીડમ ફાઇટર મેં જોયો નથી. તો એના માટે એવું કહે છે કે ચાંદની એ જ શ્રેષ્ઠ વિજેતા છે. સો here the end of the story, unit number 4, Call of the Hills. Okay, so you have to write down the glossary in the textbook, page number 37, and you have to write down the question answer also. Okay, so this is unit number 4, Call of the Hills. In next video we will discuss about another topic, another lesson. Okay, thank you so much. Have a nice day.